વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા 2 પોલીસકર્મી સહિત 4 શખ્સોએ મળીને અમદાવાદ એસઓજી પોલીસમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપીને ભરૂચના વેપારીઓને ધાકધમકી આપીને તેની પાસેથી 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા। આ સમયે વેપારી સાથે તેની મહિલા મિત્ર પણ હતી, જેને 2 પોલીસકર્મીઓ સહિતના આ 4 શખ્સોએ વેપારીને ધમકી આપતા કહ્યું હતું કે અમને અમદાવાદ એસઓજીના જવાનો છીએ, તું કેવા ધંધા કરે છે એની અમને ખબર છે, અમારા પીઆઈ તને ઊંધો લટકાવીને મારશે, તું જેલમાં જઈશ અને વકીલોને 50 લાખ આપીશ તો પણ નહીં છૂટી શકે એમ કહીને 50 લાખની માગણી કરી હતી। આ કેસમાં હની ટ્રેપની પણ શક્યતા છે। અત્યારે હાલમાં અફતાબ પઠાણ અને યાજ્ઞિકની અટક કરવામાં આવી ગઈ છે અને અન્ય 2 ઇસમો હજુ પણ વોન્ટેડ છે। એમની મોડસ ઓપરેન્ડી એ હતી કે એને રોકીને એની પાસેથી પૈસા પડાવવા એમની મેઇન મોડસ ઓપરેન્ડી હતી। તેમની પાસે એવા કોઈ પુરાવા છે કે જેના આધાર પર પૈસા માંગી શકે છે એ બાબતે તપાસ કરવાની ચાલુ છે, પણ ફરિયાદીને ડરાવવામાં આવ્યો હતો કે તને મારવામાં આવશે અને તારી વિરુદ્ધમાં ગંભીર ગુના દાખલ કરવામાં આવશે। આ રીતે એને ડરાવીને એની પાસેથી પૈસા પડાવવાનો એમનો મેઇન મોડસ ઓપરેન્ડી અત્યારે હાલમાં ધ્યાને આવ્યું છે। પોલીસકર્મી કોણ છે એમાં? યાજ્ઞિક કરીને જે ભાઈ છે તે પોલીસકર્મી છે। કઈ આગળ ફરજ બજાવે તે જેલ પોલીસ બરોડા સેન્ટ્રલ જેલ પોલીસમાં ફરજ બજાવે છે। જેટલા બી લોકો આ ઘટનામાં જોડાયેલા છે, સામેલ છે, એકબીજાને કોણ કોણ ઓળખે છે, કેવી રીતે ઓળખે છે, એવું કંઈ જાણી શકાયું છે? જે 3 જણા બેઠા હતા એમાંથી 2 જણની ઓળખ થઈ ગઈ છે। એક યાજ્ઞિક જે જેલ પોલીસ તરીકે કામ કરે છે, અન્ય ઈસમ આફતાબ પઠાણ જે તાંદરજાના રહેવાસી છે, અને અન્ય 3rd ઈસમ જે બેઠા હતા ગાડીમાં એમની સાથે તે કાનાભાઈ કરીને છે, જેમની પકડવાના બાકી છે, જે તે હાલમાં વોન્ટેડ છે। જે ફરિયાદી છે અકોટા વિસ્તારમાં એનો ભાઈ પૈસા લઈને અકોટા વિસ્તારમાં કોઈ ગલ્લા ઉપર જાય છે અને ત્યાં આગળથી ફોન કલેક્ટ કરે છે અને ગલ્લા ઉપર પૈસા પણ આપે છે, તો કયો ગલ્લો છે અને શું છે? એક ગલ્લો છે જે બંધ છે, એ બંધ ગલ્લાની બહાર એક માણસ ઊભો હશે, એને તારે લાખ રૂપિયા આપવાના છે એવું આરોપી દ્વારા કહેવામાં આવ્યું। ત્યારે ફરિયાદીનો ભાઈ એ લાખ રૂપિયા આપવા જાય છે, ત્યારે એ ભાઈ પૂછે છે કે તું આ પૈસા શાના માટે આપે છે? ત્યારે તમામ ઘટના ફરિયાદીનો ભાઈ જ્યારે જણાવે છે ત્યારે એ જેને પૈસા આપવાના છે એ વ્યક્તિ દ્વારા આ નામ ખોલવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે આ ચીટર છે અને આ રીતે ચીટિંગના કામ કરે છે, અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવતા ફરિયાદી આપણી પાસે ફરિયાદ કરવા માટે આવે છે। લોકોએ રેકી કરી હતી કે કેવી રીતે આ સમગ્ર ઘટનાનું પ્લાનિંગ કર્યું હતું? એ બાબતે હજુ તપાસ કરવાની રહેશે કે એ લોકોની જે મૂવમેન્ટ છે, મૂવમેન્ટ પર આ લોકોની વોચ હતી કે નહીં, તે અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે। આફતાબ અને યાજ્ઞિક મિત્રો છે। આફતાબ અને યાજ્ઞિકની મુખ્ય ભૂમિકા આ કિડનેપિંગ કરવામાં અને એક્સટોર્શન કરવામાં મુખ્ય ભૂમિકા છે। હજુ સુધી સામે નથી આવ્યા, પણ હજુ ઊંડાણમાં તપાસ કરી રહ્યા છે। જો કંઈ સામે આવશે તો ગલ્લા પર રૂપિયા લેવા માટે કોણ આવ્યું? ગલ્લા પર રૂપિયા લેવા માટે જે આવ્યો તો એ ઈસમ પાનના ગલ્લાવાળો જ હતો એવું એમનું કહેવું છે, પણ હજુ પણ એ બાબતે એના જે સીસીટીવી ફૂટેજ છે અને જે લેવા માટે આવ્યા તેના ફોન નંબરના આધારે ઊંડાણમાં તપાસ અત્યારે ચાલુ છે। ગલ્લાવાળા જેને પૈસા છેલ્લે લીધા એ બાબતે હજુ તપાસ ચાલુ છે। તેનો રોલ આમાં હતો કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે। પૈસા લેવા માટે કોણ આવ્યું સાહેબ? એટીએમ પર જે પૈસા લેવા માટે આવ્યા હતા તેમનો આ લોકોએ વિડીયો ઉતાર્યો છે એવું ફરિયાદીનું કહેવું છે। ફરિયાદીએ એ વિડીયો આપણને આપ્યો પણ છે, તો તેની ખરાઈ હાલમાં ચાલુ છે, અને ફરિયાદીના કહેવા પ્રમાણે જે યાજ્ઞિક છે તે એટીએમ પાસે પૈસા લેવા માટે કેટલા લોકો સંડોવાયેલા હોવાનું કહે છે? અત્યારે હાલમાં 4 લોકો સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે, અને હજુ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે, અને જેટલા પણ નવા નામ અને ચહેરા સામે આવશે તેને આમાં જે ગાડી લઈને ગયા હતા સુસન રોડ, જો તમે કહો